ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે સરપંચ અને તલાટીની બેદરકારીથી રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. હરસોલીના માડવાસમાં છેલ્લા એક માસથી નવી પાણીની પાઇપલાઇન નાખી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જીસીબી મશીનથી લાઇન નાખતા ગટર લાઇન બે જગ્યાએ તૂટી જવા પામી હતી, જેથી પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થાય છે અને આ પાણી પીતા માડવાસના રહીશો રોગચાળાના ભોગ બની રહ્યા છે અને છેલ્લા એક માસથી આ ગટર લાઇન ઉભરાય છે તો સ્થાનિક રહીશોનું માથી ફાટી જાય તેવી ગંધ મારે છે. તો વારંવાર આ મામલે સરપંચ અને તલાટીને જાણ કરવા છતાં સરપંચ અને તલાટી નિષ્ક્રિય બની તમાશાને તેડ આપી રહ્યા છે. ત્યારે હાલમાં મુખ્ય માર્ગ હોવાથી આવતા જતા વાહન ચાલકો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રાત્રે વરઘોડો નીકળે ત્યારે લોકોના નવા કપડાં પણ બગડે છે. તેમ છતાં સરપંચની તલાટીની કોઈ કાર્યવાહી કરતા નથી. તો આ બાબતે બંનેને રજૂઆત કરવા છતાં થર ઉપર હજી મુલાકાત લેવા પણ આવ્યા નથી અને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવા છતાં આવા ટીડીઓ પણ ફક્ત આશ્વાસન આપતા હોય તેવું દેખાય છે. તો તલાટી, સરપંચ અને આવા ટીડીઓ સામે મઢવાસના રહીશોએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર અને મંત્રીને લેખિત રજૂઆત આપી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.